બનાસકાંઠાના થરા શિહોરી હાઈવે પર આજે એક ભયાનક અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી। હાઈવે પર આવેલી રામવાડી ફાર્મ પાસે પૂરપાટ ઝડપે જતી આઈસર ગાડીના ચાલકે આગળ જતી ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે આઈસર ગાડીના આગળના ભાગના કુરચા ઉડી ગયા હતા અને કાચ તૂટીને રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા। અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી। ટક્કર વાગતા જ આઈસર ગાડીનો ડ્રાઈવર કેબિનના પતરાની વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો। અકસ્માતનો અવાજ સાંભળતા જ આજુબાજુના ખેતરોમાં કામ કરતા લોકો અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। કેબિનમાં લોહીલુહાણ હાલતમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવા માટે સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી હતી। મહામુસીબતે પતરા તોડીને ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। હાઈવે પર વાહન ચલાવતી વખતે રાખવામાં આવતી બેદરકારી ગંભીર અકસ્માતને નોતરે છે તેનું આ જીવંત ઉદાહરણ છે। જો કે આ ઘટનામાં સ્થાનિક લોકોની સમયસૂચકતાને કારણે ડ્રાઈવરનો જીવ બચી શક્યો છે। પોલીસ દ્વારા આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। વાહન ચાલકોને નમ્ર અપીલ છે કે હાઈવે પર સુરક્ષિત અંતર જાળવી રાખે જેથી આવા અકસ્માતો નિવારી શકાય।